નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 3માં વિષય છે આસપાસ અને પ્રકરણ 1 પૂનમે શું જોયું. તો આ પાઠની અંદર વિદ્યાર્થીઓને તેમની આસપાસના વાતાવરણમાં જોવા મળતા પ્રાણીઓ, પક્ષીઓ, જીવજંતુઓ, એમના સામાન્ય લક્ષણો, હલનચલન, રહેઠાણ, ખોરાક લેવાની ટેવો તેમજ પક્ષીઓના અવાજ ઓળખી શકશે. તો આપણી આસપાસ વિવિધ પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. તેમાં આપણે સસ્તન વર્ગના, સરીસૃપ વર્ગના, પક્ષીઓ, જીવજંતુઓ વગેરેનો સમાવેશ થાય છે. તો પ્રાણીઓમાં તેમના કદ, શરીરના અંગો, રંગ, ખોરાક લેવાની ટેવો, હલનચલનના પ્રકાર અને રહેઠાણમાં વિવિધતા હોય છે. કેટલાક પ્રાણીઓ કદમાં ઘણા મોટા હોય છે, તો કેટલાક પ્રાણીઓ કદમાં ખૂબ નાના હોય છે. કેટલાક પ્રાણીઓનો રંગ કાળો, બદામી, લાલ, લીલો એ રીતનો હોય છે, તો કેટલાક પ્રાણીઓ સફેદ તથા ચટ્ટાપટ્ટાવાળા હોય છે. પ્રાણીઓના શરીરના અંગોમાં વિવિધતા હોય છે. જેમ કે કેટલાક પ્રાણીઓ છે એમને પૂંછડી હોય, કેટલાકને સૂંઢ હોય છે, તો કેટલાકને 2 પગ, કેટલાકને 4 પગ, કેટલાકને 8 પગ, કેટલાકને 6 પગ કે વધુ સંખ્યામાં પણ પગ હોય છે. તો કેટલાકને પગ હોતા જ નથી. કેટલાકને ચાંચ અને પાંખો હોય છે અને કેટલાકને શિંગડા હોય છે. પ્રાણીઓની ખોરાક લેવાની રીતો જુદી જુદી હોય છે. કેટલાક પ્રાણીઓ મોં વડે કે જીભ વડે ખોરાક લે છે, તો કેટલાક પ્રાણીઓ ચાંચ વડે ખોરાક લે છે. કેટલાક પ્રાણીઓ સૂંઢ વડે, તો કેટલાક પ્રાણીઓ આગળના 2 પગ વડે ખોરાક પકડીને ખાય છે. તે જ પ્રમાણે તેમની પાણી પીવાની રીતમાં પણ વિવિધતા હોય છે. પ્રાણીઓની હલનચલન કરવા માટેની રીતોમાં પણ વિવિધતા હોય છે. કેટલાક પ્રાણીઓ ચાલીને, તો કેટલાક કૂદકા મારીને, કેટલાક પેટે સરકીને, તો કેટલાક પાણીમાં તરીને કે ઉડીને સ્થળાંતર કરતા હોય છે. પ્રાણીઓના રહેઠાણમાં વિવિધતા હોય છે. રહેઠાણ પ્રમાણે પ્રાણીઓના મુખ્ય 3 પ્રકાર પાડવામાં આવે છે. એક ભૂચર પ્રાણીઓ, 2 જળચર પ્રાણીઓ અને 3 ખેચર પ્રાણીઓ. કેટલાક પ્રાણીઓ પાણીમાં અને જમીન પર એમ બંને જગ્યાએ રહી શકે છે. તેમને ઉભયજીવી પ્રાણીઓ કહે છે. હવે દેડકો એ ઉભયજીવી પ્રાણી છે. પાઠની અંદર જોઈશું કે પૂનમ ઘરે હતી, તે બીમાર હતી. બીમાર હતી એટલે સ્કૂલમાં ગઈ ન હતી. પણ આજે પૂનમે એની માને કહ્યું, માં, મને આજે શાળાએ જવા દો. હું છેલ્લા 2 દિવસથી ઘરે છું અને હું કંટાળી ગઈ છું. આ સાંભળી તેની માએ કહ્યું, પરંતુ તને તાવ છે, જા બહાર ખાટલા પર સૂઈ જા. મમ્મીએ કહ્યું એટલે પૂનમ બહાર ગઈ, ખાટલા પર સૂઈ ગઈ. અચાનક તેના ચહેરા પર કશુંક પડ્યું. તે તરત જ ગાલે અડવા લાગી. અરે, આ શું? કોણ ચરકી ગયું? આ કોનું કામ હશે? કબૂતરનું કે કાગડાનું? તો પૂનમને આ કાગડાનું જ લાગતું હતું. હવે પૂનમ બહાર ગઈ, ખાટલા પર સૂઈ ગઈ. તો તેણે ઉપર જોયું. વૃક્ષ ઉપર તેણે ઘણા બધા પ્રાણીઓને જોયા. તો એમાં પૂનમે વૃક્ષ ઉપર કબૂતરને જોયું, ખિસકોલી, કાગડો, વાંદરો, કાબર, પતંગિયું, ચકલી, પોપટ અને કીડી, આ બધાને એણે વૃક્ષ ઉપર જોયા. પૂનમે વૃક્ષ ઉપર જોયું. તેણે વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓ જોયા. ચિત્રમાં દર્શાવેલ વૃક્ષ પર તમે કયા પ્રાણીઓ જોયા તેમના નામ લખો. આ બોક્સમાં તમારે એ પ્રાણીઓના નામ લખવાના છે. તો તમે જોયું હતું કબૂતર, ખિસકોલી, કાગડો,
વાંદરો, કાબર, પતંગિયા, ચકલી, પોપટ. બરાબર, તો આ નામ તમારે આ બોક્સની અંદર લખી દેવાના રહેશે. આગળ જોઈશું કે પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું. પાંદડું તેના ગાલ ઉપર ઘસ્યું. હજી પણ તેને ગાલ ચિકાસવાળા લાગતા હતા. પૂનમે વિચાર્યું, તળાવ પર જઈ મારે ગાલ ધોવા જોઈએ. તો પૂનમ તળાવ પાસે ગઈ. હવે પૂનમે તળાવ પાસે ગઈ. તેણે તળાવની અંદર પૂનમે કયા કયા પ્રાણીઓ જોયા હશે. બરાબર, તો અહીંયા જે ફોટો આપ્યો છે એમાં જોઈશું આપણે, તો આપણને બકરી દેખાય છે, પછી ભેંસ દેખાય છે. તળાવની અંદર ભેંસ છે, દેડકો છે, ટીટોળી છે, બગલો છે અને કાચબો. આ પ્રાણીઓ જોયા. પૂનમે તળાવમાં આ પ્રાણીઓને જોયા. તો તેમના નામ તમારે અહીંયા લખી દેવાના રહેશે કે બકરી, કાચબો, બગલો, ભેંસ, દેડકો અને ટીટોળી. તમે તળાવ પાસે જોયેલા પ્રાણીઓની જેમ કામ કરી શકો? પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. તમે તળાવ પાસે જે પ્રાણીઓ જે કામ કરતા હતા એમ તમે કામ કરી શકો? જેમ કે ચાલવું, કૂદવું, નાહવું, પાણીમાં તરવું. ચલો, બીજો પ્રશ્ન છે, કયું પ્રાણી કેવો અવાજ કાઢે છે અને કેવી રીતે હલનચલન કરે છે? તો દેડકો છે ડ્રાઉં ડ્રાઉં કરે, બકરી છે બેંબે કરે, ભેંસ છે ભાંભરે. અને આ બધા પ્રાણીઓ હલનચલન કરવા માટે કેટલાક પ્રાણીઓ પગથી ચાલે, તો કેટલાક કૂદકા મારીને ચાલે, કેટલાક તરે, તો કેટલાક પ્રાણીઓ ઉડે છે. બરાબર, આગળ છે વિવિધ પ્રાણીઓના અવાજની નકલ કરાવવી. તમારે પ્રાણીઓના અવાજની નકલ કરવાની છે. હવે જોઈશું કે જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે જુદી જુદી રીતે હલનચલન કરે છે. કેટલાક પ્રાણીઓ ચાલે, કેટલાક પેટે સરકીને ચાલે છે, તો કેટલાક ઉડે છે અને કેટલાક તરે છે, અને કેટલાક પ્રાણીઓ કૂદકા મારીને ચાલે છે. ચલો, અહીંયા પ્રાણીઓના રહેઠાણનો એક કોષ્ટક આપવામાં આવ્યું છે. એમાં દરમાં રહેતા પ્રાણીઓના નામ લખવાના છે, પછી માળામાં રહેતા પ્રાણીઓના નામ લખવાના છે, ઘરની અંદર જે પ્રાણીઓ રહે એના નામ લખવાના, અને પાણીમાં રહેતા પ્રાણીઓના નામ લખવાના. તો અહીંયા દરમાં પહેલાં તો રહે ઉંદર, પછી કીડી દરમાં રહે, સાપ રહે અને મંકોડા. આ દરમાં રહી શકે. માળામાં ચકલી છે, કબૂતર પોતાનો માળો બનાવી અને માળામાં રહે. પછી કાગડો અને બગલો આ માળા. પછી સુગરી, એ પણ માળો બનાવે. આપણા ઘરમાં ઘરોડી હોય. બરાબર, પછી કરોળીઓ ઘરમાં રહે, બિલાડી ઘરમાં રહે, કૂતરો, વંદો, આ બધા ઘરમાં રહે. પાણીમાં માછલી, દેડકો, કાચબો અને મગર. આ પ્રાણીઓ પાણીની અંદર રહે છે. ચલો, આગળ છે યાદ કરો અને લખો. યાદ કરીને લખવાનું છે કે તમે જે કંઈ પ્રાણીઓ જોયા છે એમાં ઉડી શકે તેવા કયા કયા છે, પગથી ચાલી શકે તેવા, પેટે સરકીને ચાલી શકે તેવા અને કૂદકા મારીને ચાલી શકે તેવા. તો ઉડી શકે તો ચકલી ઉડી શકે, જેને પાંખો હોય એ પ્રાણીઓ ઉડી શકે.
કાગડો અને કબૂતર. આ પાઠની અંદર પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ બધાને પ્રાણીઓ તરીકે જ ઓળખાવવામાં આવ્યા છે. પગથી ચાલી શકે તેવા તો એમાં ઘોડો, ગાય, બળદ. ચલો પેટી સરકીને ચાલી શકે તેવા તો સાપ, અળસિયું અને ગરોળી. આ પેટી સરકીને ચાલે છે. કૂદકા મારીને તો દેડકું કૂદકા મારીને ચાલે. સસલું અને કાંગારું આ કૂદકા મારીને ચાલે. આગળ જોઈશું પૂંછડી હોય તેવા. હવે પૂંછડી હોય તેવા તો દરેક પ્રાણીને પૂંછડી તો હોય, તો તમારે જે પ્રાણીને પૂંછડી હોય એનું નામ લખવાનું છે. હું અહીંયા મારી રીતે લખું છું, તમારે તમારી રીતે તમે લખી શકો છો. કૂતરો, બિલાડી, ઘોડો, બરાબર. માથે શિંગડા હોય તેવા. હવે માથે શિંગડા હોય તેવામાં ગાય આવે, ભેંસ અને બળદ. દિવાલ ઉપર ચાલી શકે તેવા. હવે દિવાલ ઉપર કીડી ચાલી શકે, મંકોડો ચાલી શકે, ગરોળી ચાલી શકે, બરાબર. આ સિવાય પણ કરોળીઓ છે, વંદો છે, એ પણ દિવાલ પર ચાલી શકે તેવા પ્રાણીઓ છે. પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહે છે. કેટલાક પ્રાણીઓ વૃક્ષ પર રહે છે, કેટલાક પાણીમાં રહે છે, તો કેટલાક જમીન પર રહે છે અને કેટલાક જમીનની અંદર દરમાં રહે છે. કેટલાક આકાશમાં ઉડે છે, તો વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે. આગળની પ્રવૃત્તિ જોઈશું તો એમાં રંગ પૂરવાનું છે. તો અહીંયા કેટલાક પ્રાણીઓના ચિત્રો આપવામાં આવ્યા છે. તેમાં એક રાઉન્ડ આપવામાં આવ્યો છે. હવે જે પ્રાણીઓ છે એ હોઠની મદદથી પાણી પીતા હોય ત્યાં તમારે લીલો રંગ કરી દેવાનો છે, અને જે પ્રાણીઓ જીભની મદદથી પાણી પીતા હોય ત્યાં તમારે કાળો રંગ કરી દેવાનો છે. હવે તમે કઈ રીતે ઓળખશો કે કયા પ્રાણીઓ હોઠની મદદથી પાણી પીવે છે અને કયા પ્રાણીઓ જીભની મદદથી પાણી પીવે છે? તો તમને સમજાવી દઉં કે જે પ્રાણીઓ શાકાહારી છે, શાકાહારી એટલે કે જે વનસ્પતિને પાંદડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એ શાકાહારી કહેવાય, બરાબર. તો એ પ્રાણીઓ હોઠની મદદથી પાણી પીવે છે. અને જે પ્રાણીઓ માંસાહારી છે, જે માંસ ખાય છે, બીજાનો શિકાર કરીને ખાય, એ પ્રાણીઓ જીભની મદદથી પાણી પીવે છે. એટલે તમને ઓળખવામાં સરળતા રહેશે. તો અહીંયા આપવામાં આવ્યું છે કે પહેલું છે ગાય. તો ગાયમાં તમારે લીલો રંગ કરેલું છે એટલે કે એ હોઠની મદદથી પાણી પીવે છે. હવે વાંદરો છે, વાંદરો પણ હોઠની મદદથી પાણી પીવે, બરાબર. સાબર છે, એ પણ ઘાસને બીજે જંગલની વનસ્પતિનો ઉપયોગ કરે ખાવા માટે, એટલે એ પણ હોઠની મદદથી. ભેંસ છે એ પણ હોઠની મદદથી. ગધેડો હોઠની મદદથી પાણી પીવે. બકરી પણ હોઠની મદદથી પાણી પીવે છે. હવે જ્યારે બીજા પ્રાણીઓ જે છે, કૂતરો છે, બિલાડી છે, શિયાળ છે, વાઘ છે અને રીંછ છે, આ બધા પ્રાણીઓ માંસાહારી છે એટલે એ જીભની મદદથી પાણી પીવે છે. આગળ અહીંયા ચિત્ર આપવામાં આવ્યું છે કે તમારા ઘરમાં ન રહેતા હોય તેવા પ્રાણીઓમાં રંગ પૂરો. ચિત્ર જોવાના છે કે તમારા ઘરમાં ના રહેતા હોય એવા પ્રાણીઓ, બરાબર, એમાં તમારે રંગ પૂરી દેવાનો રહેશે. આગળ અહીંયા પ્રાણીઓના અધૂરા ચિત્રો આપેલા છે. એ ચિત્રોને પૂરા કરી એના નામ લખવાના છે. તો અહીંયા પહેલું ચિત્ર છે એ ચિત્રને પૂરું કરી દેવાનું છે. તો એનો પગ બનાવી દેવાનો છે અને એનું નામ લખવાનું રહેશે. અહીંયા લખીશું આપણે કૂતરો, બરાબર. આ રીતે તમારે કૂતરો લખી દેવાનું. પછી છે માછલી અને ત્રીજું છે વંદો, બરાબર. ચલો આગળ શોધો અને લખો. હવે પ્રશ્નોના આધારે નામ શોધવાના છે અને એને બોક્સ કરી દેવાનું છે. આ શબ્દોની અલગથી નોંધ કરવાની છે. હવે પ્રશ્ન આપવામાં આવ્યો છે પહેલો કે મને કેળું ખાવું ખૂબ ગમે છે. હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું. તો એ વાંદરો, બરાબર. તો અહીંયા વાંદરો એવું
ટીક કરેલું છે, બરાબર. બીજો છે કે હું દિવાલ પર ઝાડુ બનાવું છું, જેમાં જીવજંતુ ચોંટે તે મારો ખોરાક છે. હવે દિવાલ પર ઝાડુ બનાવે, બરાબર, દિવાલ પર ઝાડુ બનાવે અને એમાં જીવજંતુ ચોંટે એ એનો ખોરાક. તો એ કોણ આવશે? તો કરોળીઓ, બરાબર. તો અહીંયા તમારે કરોળીઓ શોધી અને તમારે બોક્સ બનાવી દેવાનું રહેશે. કરોળીઓ, બરાબર. ત્રીજું છે હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સૂઈ જાઉં છું. હવે આખી રાત જાગે અને અજવાળામાં સૂઈ જાય, બરાબર. તો એ કોણ? ઘુવડ. તો ઘુવડ પર તમારે બોક્સ બનાવી દેવાનું. પછી 4 નંબર છે કે ડ્રાઉ 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 મારો અવાજ છે, હું પાણીમાં અને જમીન પર જોવા મળું છું. ડ્રાઉ ડ્રાઉ કરે એટલે દેડકો, બરાબર. તો એના પર તમારે બોક્સ દેડકો શોધી અને બોક્સ કરી દેવાનું. 5 હું વરસાદ પછી જોવા મળું છું, વરસાદ પછી જ જોવા મળે. મારે પગ નથી એટલે હું પેટે સરકીને ચાલું છું. એટલે એ કોણ? અળસિયું. પેટે સરકીને ચાલે અળસિયું. તો ત્યાં અળસિયા શબ્દ શોધીને તમારે બોક્સ કરી દેવાનું રહેશે. 6 નંબર મારી ગતિ ધીમી છે, હું પાણીમાં અને જમીન પર રહું છું. તો એ કાચબો. તો આ રીતે કાચબો શબ્દ શોધી અને તમારે બોક્સ બનાવી દેવાનું રહેશે. આગળ જોઈશું જુઓ અને કહો. તો અહીંયા કેટલાક પક્ષીઓ ને જીવજંતુઓ, પ્રાણીઓ દોરવામાં આવ્યા છે. હવે એ આંગળીઓની મદદથી એ દોરવામાં આવ્યા છે. કે ચિત્ર જુઓ, શું તમે અંગૂઠાની અને આંગળીઓની છાપ ઓળખી શકો છો? તો આ જ રીતે તમારે શાઈ અને જળ રંગોનો ઉપયોગ કરી પ્રાણીઓના ચિત્રો બનાવવાના છે અને તમારી કલ્પના મુજબના ચિત્રો બનાવવાના છે. ઉપરના ચિત્રોની નકલ, અહીંયા જે ચિત્ર આપવામાં આવ્યું છે એની નકલ તમારે કરવાની નથી. તમે તમારી શાળા અને ઘરને શણગારવા બનાવેલા ચિત્રોનો પણ ઉપયોગ કરી શકો છો અને અહીંયા તમારે જાતે છાપવાનું રહેશે. આગળ છે કે આગળની પ્રવૃત્તિ છે, ચાલો ગમ્મત કરીએ. હવે તમારી નોટબુકમાં તમે જોયેલા પ્રાણીનું ચિત્ર બનાવો. તમારી નોટબુકમાં તમે જે પ્રાણી જોયું છે એને ચિત્ર બનાવવાનું છે અને 3 બાળકોનું એક જૂથ બનાવો અને દરેક જૂથ સફેદ કાગળ લેશે અને આ કાગળને 3 ભાગમાં વાળી દેવાનો રહેશે. હવે દરેક જૂથમાં એક બાળક કાગળની ટોચ પર ચહેરો દોરશે અને કાગળને વાળી એ ભાગ સંતાડી દેશે. એટલે તમારે શું કરવાનું? એક બાળક છે એ કાગળની ટોચ પર ચહેરો દોરશે અને એ કાગળને વાળીને સંતાડી દેવાનું છે. બીજું જે જૂથ છે કાગળની વચ્ચે બીજા કોઈ પ્રાણીના પેટના ભાગનું ચિત્ર દોરશે અને પછી કાગળને વાળીને સંતાડી દેશે. ત્રીજું જૂથ છે એ બીજા પ્રાણીના પગનું ચિત્ર બનાવશે. અને હવે એ ચિત્ર કેવું બન્યું? કાગળ ખોલો અને તમારે ચિત્ર જોવાનું છે. તો આ પ્રાણી રમૂજી દેખાય ને? એકે માથું બનાવ્યું, એકે પેટનો ભાગ બનાવ્યો અને એકે પગ બનાવ્યા. એટલે અલગ અલગ જોયા વગર બનાવ્યું એટલે અલગ અલગ બનશે, બરાબર. આગળ કે વૃક્ષ નીચે થોડો સમય તમે પસાર કરો. વૃક્ષની નીચે થોડો સમય પસાર કરવાનો છે તમારે અને અહીંથી ત્યાંથી તમારે જોઈ શકાતા પ્રાણીઓને જોવાના છે. નિહાળો એટલે કે જોવાના. અને જે પ્રાણીઓ દેખાયા હોય તેના નામ લખવાના છે. કે થડ ઉપર, હવે તમે વૃક્ષની નીચે થોડો સમય ઊભા છો, તમે કયા પ્રાણીઓ જોયા? થડ ઉપર કોણ કોણ જોયું? તો થડ ઉપર તમને મકોડો, કીડી અને ખિસકોલીને તમે જોઈ શકશો કે આ પ્રાણીઓ થડ પર હોય છે. ખિસકોલી. જમીન પર, તો જમીન પર સાપ દેખાય, ઉંદર અને નોળિયો. ડાળી પર, તો ડાળી ઉપર કાબર, કાગડો, ચકલી. ચલો પાંદડા પર, તો પાંદડાઓ પર ઈયળ હોય, મધમાખી હોય અને કરોળિયો હોય. ચલો વૃક્ષની આજુબાજુ, તો વૃક્ષની આજુબાજુ ગાય, ભેંસ અને બળદ. અન્ય સ્થળે, તો અન્ય સ્થળે તમે ક્યાંય ગયા હોય અને તમે જોયા હોય, તો તમે હાથી જોયો હોય, પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય ને ત્યાં તમે જોયું હોય કે ક્યાંય જંગલમાં જોયું હોય હરણ,
સિંહ, બરાબર. આ રીતે તમારે લખી દેવાનું રહેશે. હવે જોયેલા પ્રાણીઓને તેમના કદના આધારે તમારે ગોઠવવાનું છે, કદ પ્રમાણે. તો હવે આપણે આગળ પ્રાણીઓના નામ લખ્યા, બરાબર. એમાં સૌથી નાનું પ્રાણી કયું આવી શકે? તો સૌથી નાનું કીડી આવે. કદમાં સૌથી નાનું કીડી આવે. પછી મધમાખી આવે. એ નાની હોય, કીડી કરતાં સહેજ મોટી. કીડી નાની, સૌથી નાની કીડી, પછી મધમાખી, પછી કરોળિયો, ચકલી, કાબર, કાગડો, સાપ, હરણ અને હાથી, બરાબર. એટલે જે પ્રાણીઓ આવતા હોય એમાંથી આટલા જ ગોઠવવાના છે. એટલે તમારે જે લખ્યા એ નોટમાં અલગથી ગોઠવી દેવાના રહેશે.